જો વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદ તણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપાતારા, ફળવાન થઈ રોપાતારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ત્રિએક ઈશ્વરના નામને માન, મહિમા, ગૌરવ આપતા આજનો ખાસ દિવસ ઈશ્વરે આપણને આપ્યો છે. ત્યારે ઓનલાઈન આ સંગતમાં આપ સર્વ ભાગીદાર બન્યા છો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો પણ આવકાર કરતા ખાસ આ વચનમાં આપણે જોડાવા માગીએ છીએ. આજનો ખાસ
જે વચનની સેવાઓ મને આપવામાં આવી છે એના બદલ CNI ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ રાઇટ રેવ સિલ્વાન્સ એસ કિશન સાહેબનો ખાસ આભાર માનું છું. તેની સાથે ડાયોસિસના સેક્રેટરી સાહેબનો અને ટ્રેઝરર સાહેબનો, એની સાથે ઉપાધ્યક્ષ સાહેબનો પણ ખાસ આભાર વ્યક્ત કરું છું. તે સાથે ખાસ જે ઓનલાઈન સેવાઓ આપનારા મિત્રો છે તેઓનો પણ ખાસ આભાર વ્યક્ત કરું છું કે તેઓની ખાસ પ્રકારની આ સેવાઓ દ્વારા લોકો સુધી આ વચનો પહોંચે છે. તેઓનો પણ ખાસ આભાર વ્યક્ત કરું છું. આ સમયે આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના વચનો વાંચીશું તથા સાંભળીશું. એફેસીઓને પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર, તેનો 6 અધ્યાય 10 થી 20 કલમો આપણે વાંચન કરવા માગીએ છીએ. એફેસીઓને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર, તેનો 6 અધ્યાય 10 થી 20 વચનો વાંચન કરીએ. છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવો. શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિકારીઓની સામે, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપ જોડા પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટતાના બળતા ભાલાઓ હોલવી શકશો. વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તરવાર, જે દેવનું વચન છે, તે લો. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સઘળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. મારે વાસ્તે પણ માગો કે જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે, અને જેમ બોલવું ઘટારત છે તેમ હિંમત રાખીને હું બોલું. આ પ્રભુના વાંચેલા વચનો પર આશીષ આપો. પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, ધન્યવાદ, સ્તુતિમાન, મહિમા, ગૌરવ તમને આપીએ છીએ. આજનો દિવસ પ્રભુ તમે અમને આપ્યો, ને ખાસ આજની આ ઓનલાઈન વચનની સેવાઓમાં પ્રભુ અમે જોડાયા છે, ત્યારે ખાસ અમે જે પણ વચનો તમારી સમક્ષતામાં વાંચન કરી ગયા છે એને સમજવા, શીખવા, જાણવા, જીવનમાં ઉતારવા અને પ્રભુ ફળ આપવા પ્રભુ અમારી જાતોને અમે તમારી પાસે લાવીએ છીએ. ને એ વચનો સાંભળનારા જ નહીં, પણ પ્રભુ અમે પાળનારા બનીએ અને હૃદય મનો જીવનોની અંદર ઉતારીને અમારા જીવનોમાં અમે લાગુ કરી શકીએ, અને એનું ફળ પ્રભુ તમને પ્રાપ્ત થાય એવું થવા દેજો. તમારા પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમે અમને શીખવાડજો. ને એ રીતે પ્રભુ તમારા વચનોમાં અમે દ્રઢ બનીએ, મજબૂત બનીએ, એના માટે પ્રભુ તમે અમારી સહાય કરજો. જેટલા પણ ઓનલાઈન મનનની અંદર જોડાઈ રહ્યા છે એ તમામ ભાઈઓ બહેનો બાળકોના જીવનોને તમારી પાસે લાવો છો, ને આજનો આ મનન એ આશીર્વાદિત રૂપ બની જાય એવું થવા દેજો. પ્રભુ ઈસુના નામથી અમે માગીએ છીએ. આમેન. ખાસ આજનો જે શાસ્ત્ર ભાગ એફેસીઓનો પત્ર, તેનો 6 અધ્યાય 10 થી 20 કલમોનું વાંચન આપણે કરી ગયા છે. અને એક વાત કહીને હું વચનની સેવાઓ શરૂ કરીશ. એક ગામ હતું, અને એ ગામની અંદર ગામની છેવાડેથી એક નદી જતી હતી, અને એવા સંજોગો ઉપસ્થિત થયા. ચોમાસાની ઋતુ હતી, અને એવા સમયોની અંદર ઘણો બધો વરસાદ વરસ્યો, અને એ નદીની અંદર પૂર આવ્યું. એ જ સમયે નદીની કિનારે એક 15 થી 16 વર્ષનો જુવાન છોકરો એ કામ કરતો હતો, ને કોઈક રીતે એ અચાનક પૂર આવવાથી
એ પૂરમાં એ જુવાન છોકરો તણાવા લાગ્યો અને એ જ સમયે એ જુવાન દીકરો બૂમ મારતો હતો, બચાવો બચાવોની. અને એવા સમયે ત્યાં નદીના કિનારે એક સારું ભણેલો છોકરો પણ હતો ને એણે એ બૂમ સાંભળી. અને એ જે સારું ભણેલો છોકરો હતો એ વકીલાતનો કોર્સ કરતો હતો, ઉચ્ચ અભ્યાસ કરતો હતો. અને એવા સમયે એ સારું અભ્યાસ કરનાર છોકરાએ એ ચીજ સાંભળી અને તરત જ એ નદીમાં કૂદી પડ્યો અને એ જુવાન દીકરાને એણે બચાવ્યો. અને ત્યારબાદ આ ઘટના બન્યા પછી લાંબો સમય વીતી જાય છે, લગભગ 10 થી 12 વર્ષ જેટલો સમય એ વીતી જાય છે. અને કાળાનુક્રમે બને છે એવું કે જે નદીમાં તણાતો હતો એ છોકરાએ કોઈક રીતે ખૂન કરી નાખ્યું. અને ત્યારબાદ એ છોકરાને પોલીસ પકડી લઈ જાય છે અને જેલમાં પૂરે છે. અને એવા જ સમયે એ કેસ આગળ ચલાવવામાં આવે છે અને એને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. અને ત્યારબાદ જ્યારે કોર્ટમાં એ દીકરાને લઈ જવામાં આવે છે ત્યારે કોર્ટની અંદર જતાં જતાં એની સામે જજ પણ આવે છે અને બંનેની આંખો મળી જાય છે. અને એ દીકરો વિચાર કરે છે કે આ જજને તમે કોઈક સમયે જોયો છે. અને જજ પણ એ દીકરાને જોઈને વિચારે છે કે આ જુવાન છોકરાને તમે કોઈક જગ્યાએ તો જોયો છે. ત્યારબાદ થોડી પડો એ લોકો વાત કરે છે અને એ દીકરો કહે છે કે સાહેબ, તમે જ મને એક સમયે નદીમાંથી તણાતા બચાવ્યો હતો. અને જજ કહે છે કે હા, ખરેખર એ તો જ એ જુવાન દીકરો છે જેને મેં બચાવ્યો હતો. અને ત્યારબાદ એ જજ હવે કોર્ટની અંદર આખી કાર્યવાહી ચલાવે છે ને એવા સમયે એ દીકરાને કહે છે કે એ સમયે હું તારે માટે બચાવનાર હતો, પણ આજે તે જે ખૂન કર્યું છે એ ખૂન કરીને તો કોર્ટની અંદર ઉપસ્થિત છે અને કેસ ચાલનાર છે. જો તે ખોટું કર્યું હશે તો એની તને શિક્ષા થશે, જો નહીં ખોટું કર્યું હશે તો તને છોડી દેવામાં આવશે. એ સમયે હું તારી માટે બચાવનાર હતો, પણ આજે હું ન્યાયાધીશ તરીકે છું. જો તે ખોટું કર્યું હશે તો તને શિક્ષા થશે, જો નહીં કર્યું હશે તો તને છોડી મૂકવામાં આવશે. એ સમયે હું બચાવનાર હતો, આજે હું ન્યાયાધીશ તરીકે છું ને ત્યારે હું યોગ્ય ન્યાય કરીશ. એ રીતે એ દીકરાને જવાબ આપે છે. આજે આપણે ખાસ બાબત જોવા માગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે એ તારનાર તરીકે જન્મ લીધો, ઉદ્ધારનાર તરીકે આપણા માટે આ જગતની અંદર આવ્યા અને એ બચાવનાર તરીકે, શાંતિ આપનાર તરીકે, તારણ આપનાર તરીકે આપણા માટે જન્મ લીધો. પણ એ જ્યારે ફરી આવશે ત્યારે લેવા માટે તો આવશે જ, પણ ન્યાયાધીશ તરીકે પણ આવશે ને આપણો બધાનો એ ન્યાય કરશે. માટે કરીને આપણે જે બાબતો કરવાની છે એ આજના શાસ્ત્ર ભાગમાંથી આપણે જોવા માગીએ છીએ. એફેસીઓના પત્રમાંથી આપણે વચનો વાંચી ગયા છે અને આજનો જે વિષય છે એ દેવના આત્મિક હથિયારો સજો, ઈશ્વરના આત્મિક હથિયારો સજી લો. એ વિષય સંબંધી આજે આપણે મનન કરવા માગીએ છીએ. નવા કરારના સમયમાં એફેસસ એ મધ્ય પૂર્વના શહેરોમાંનું અગત્યનું ખાસ પ્રકારનું શહેર હતું. એશિયાના રોમન પ્રાંતનું એ મુખ્ય શહેર હતું. આજે તુર્કસ્તાનનો એક નાનો અમથો ભાગ છે. એ સમયે એફેસસ એ મોટું વેપારી કેન્દ્ર પણ હતું અને વેપાર માટે બહાર ગામથી ઘણા બધા લોકો એ એફેસસની અંદર આવતા હતા. અને પાઉલ ત્યાં પાઉલે એ સુવાર્તા દ્વારા એ વિશ્વાસ કર્યો હતો અને ઘણા બધા લોકોને એ સુવાર્તા સંભળાવીને એ પ્રભુમાં એમણે લોકોને લાવ્યા હતા. એ જ રીતે
એ એફેસસની અંદર ખાસ પ્રકારે એક મૂર્તિનું મંદિર પણ હતું. એફેસસના લોકો એ યુનાની જે લોકો હતા એ આર્તિમીસ તરીકે એ દેવીનો ઓળખીને એનું ભજન કરતા હતા, જ્યારે રોમન લોકો એ દેવીને ડાયના તરીકે ઓળખતા હતા અને પૂજા કરતા હતા. અને ત્યાં ખાસું એવું મંદિર હતું અને મંદિરની પૂજાને માટે પણ ઘણા બધા લોકો આવતા હતા. અને એ વેપાર ધંધાને માટે પણ એફેસસની અંદર લોકો આવતા હતા. અને ખાસ અજાયબીમાંનું એક મંદિર હતું. ને આ પત્રની અંદર એ મધ્યવર્તી વિચાર છે કે આખી સૃષ્ટિ સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સર્વ વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે એ ઈશ્વરની યોજના છે. આ એફેસીઓને પત્રનો ખાસ મધ્યવર્તી વિચાર છે. પત્રમાં ઈશ્વરના લોકોને આદેશ આપવામાં આવે છે કે ખ્રિસ્તમાં એકતા પામીને આખી માનવજાત મહાન એક્યતાના અનુભવમાં આવી જાય. આ ઈશ્વરની યોજનાને ખ્રિસ્તીઓ પોતાના આચરણ દ્વારા સફળ બનાવે. જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે એવો પોતાના આચરણો દ્વારા, પોતાની કરણીઓ દ્વારા એને સફળ બનાવે. એ ખાસ પ્રકારનો મધ્યવર્તી વિચાર આ એફેસીઓના પત્રમાં દર્શાવવામાં આવ્યો છે. તેની સાથે અહીંયા કલમમાં લખવામાં આવ્યું છે 19મી કલમ, મારે વાસ્તે પણ માગો કે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું. આ પત્ર જેલમાંથી લખવામાં આવેલો પત્ર છે. એફેસીઓને પત્ર, ફિલિપીઓને પત્ર, કોલોસીઓને પત્ર, ફિલેમોનને પત્ર, આ ચારેય પત્રો જેલમાંથી લખવામાં આવેલા પત્રો છે. માટે કરીને પાઉલ પ્રેરિતે એ સૈનિકના આખા પહેરવેશને એણે નજીકથી જોયા હશે. એને જ્યારે પકડવામાં આવ્યો હશે ત્યારે પણ એના જે શસ્ત્રો છે એ બધા જ એમણે નજીકથી જોયા હશે, પારખ્યા હશે. અને એ શસ્ત્ર સજ્જિત સૈનિકને એને અનુભવ કર્યો હશે અથવા તો એને નજીકથી એમણે જોયો છે. અને એની જેલમાં જ્યારે પૂરવામાં આવ્યો હશે ત્યારે પણ એની પાસે જે દરવાજામાં ઊભેલા સૈનિકોને પણ એણે નજીકથી જોયા હશે, એનો પહેરવેશ જોયો હશે, એનો ડ્રેસ જોયો હશે, એની પાસે જે હથિયારો છે એ પણ જોયા હશે. માટે કરીને પાઉલ એના સંબંધી ખાસ આપણને આત્મિક હથિયારો ની બાબતો આપણને સમજાવે છે. સૈનિકના એ તો શારીરિક રક્ષણને માટે એ હથિયારો હતા અને સમાજના રક્ષણને માટે એ હથિયારો એ સૈનિકની પાસે છે. પણ પાઉલ જે હથિયારોની વાત કરે છે એ તો દેવના આત્મિક હથિયારો આપણને સજવાને માટે જણાવે છે. ખેડૂતના ઓજારો આપણે બધાએ જોયા હશે અને એ ખેડૂતના ઓજારો એ ખેતીને લગતા એને હોય છે, એ બીજા કામમાં આવી શકે નહીં. જેવી રીતે મિસ્ત્રી કામ કરનાર, સુથારી કામ કરનાર, એના ઓજારો એને માટે ઉપયોગી હોય છે અને એ ફર્નિચર બનાવવાના માટે જ એ ઉપયોગી બનતા હોય છે. અને મિસ્ત્રી કામ એટલે કે કડિયા કામ કરનારના ઓજારો હોય છે એને લગતા બાંધકામને કામ કરવાને માટે એ ઉપયોગી હોય છે. ટુ વ્હીલર સુધારનારો કારીગર એને લગતા ઓજારો રાખે છે અને એ સુધારવાને માટે એ ઓજારોનો ઉપયોગ કરતો હોય છે. ફોર વ્હીલર સુધારનારા ઓજારો એ ફોર વ્હીલરના કામને માટે ઉપયોગ કરતો હોય છે. વાયરમેન એના કામને માટે ઓજારો ઉપયોગ કરતો હશે. એ બધા જ પ્રકારના ઓજારો, એ જુદા જુદા પ્રકારના ઓજારો જુદા જુદા વ્યવસાયને માટે એ ઉપયોગી બનતા હોય છે. હું ને તમે પણ આત્મિક યુદ્ધની અંદર જ્યારે આગળ વધી રહીએ છીએ ત્યારે આપણને પણ પાઉલ એ આત્મિક હથિયારો સંબંધી ખાસ સમજણ આપે છે ને એ સંબંધી આજે આપણે મનન કરવા માગીએ છીએ. પાઉલ કહે છે કે દેવના આત્મિક હથિયારો તમે સજી લો. ને એ આત્મિક હથિયારો તમને કોની સામે કામ લાગશે? તો પાઉલ જણાવે છે કે એ હથિયારો તમને શેતાનની કુયુક્તિઓ સામે કામ લાગશે. આપણે 11મી કલમથી જોઈએ ત્યારે આ જે બાબતો છે એ હથિયારો કોની સામે કામ લાગશે? તો શેતાનની કુયુક્તિઓની સામે કામ લાગશે, અધિપતિઓની સામે,
અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે આ હથિયારો કામ લાગશે. આ જે બાબતો છે એમાં દ્રશ્ય પણ છે ને અદ્રશ્ય પણ છે. તમારી સામે દેખાશે પણ, અને કેટલીક બાબતો એવી છે જે નહીં પણ દેખાશે. સામાન્ય રીતે જેને આપણે જોઈ શકીએ છીએ એને જોઈને આપણે સારી રીતે લડી શકીએ, પણ જેમને આપણે જોઈ નથી શકતા તેની સામે આપણે કેવી રીતે લડી શકીએ? એટલે ગંભીર પ્રશ્ન છે, ગંભીર બાબત છે, અને માટે જ પાઉલ જણાવે છે કે તમે આ દેવના આત્મિક હથિયારો સજી. આજે આપણે 6 પ્રકારના હથિયારો સંબંધી જોવા માગીએ છીએ, અને એમાંનું પહેલું જે હથિયાર છે એ તો સત્યનો કમરબંધ. પાઉલ આપણને સત્યનો કમરબંધ બાંધવાને માટે જણાવે છે. ને નિર્ગમન 28મો અધ્યાયમાં આપણે વાંચન કરીએ ત્યારે ત્યાં આગળ યાજકના પોશાકમાંનું એક પોશાક, એક કમરબંધ ત્યાં જણાવવામાં આવ્યું છે, અને તે શણમાંથી બનાવવામાં આવતું, અને યાજક એને કમરે બાંધતો હતો. એટલે કે એ જે બાબત છે એ સત્યની બાબત એના જીવનની અંદર છે, અને સત્ય ત્યાંથી જ એ યાજકનું કામ બજાવશે અથવા તો કરશે. એ બાબત એ કમરબંધમાં સમાયેલી છે. અને એ રીતે પાઉલ એ સમજાવવા માગે છે કે સત્ય બાબત પર તમે ભાર દઈને જીવનની અંદર ચાલો. અને ગાંધીજી અને આપણા દેશના રાષ્ટ્રપિતા જેને આપણે કહીએ છીએ એ સત્ય અહિંસા પર ભાર મૂક્યો, અને ખાસ એને દેશના આઝાદીને માટે તેઓ લડ્યા. સત્ય જીવન પર ભાર મૂકીને એમણે આખું જીવન એમાં ગાળ્યું, અને દેશને માટે પણ એ ખાસ પ્રેરણારૂપ બની ગયા. માટે એમણે એક ખાસ પુસ્તક પણ પોતાના જીવન પરથી એમણે લખ્યું, સત્યના પ્રયોગો, અને ઘણા બધાના લોકોના જીવનોને ઉત્તેજન આપનારું એ પુસ્તક પણ બની ગયું. પોતે જીવ્યા અને બીજા લોકોને પણ એ ઉત્તેજન આપનારા પ્રેરણા સ્ત્રોત બની રહ્યા. એ જ રીતે એ સત્ય જીવન એ સારું અને જીવનની અંદર આશીર્વાદિત રૂપ બની રહે છે. માટે જ પાઉલ આત્મિક જીવનની અંદર સત્ય પર ખાસ ભાર મૂકે છે. પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય 1-11માં અનાનિયા અને સાફીરાની વાત લખવામાં આવી છે. અને એ સમયની જે મંડળી હતી એ પોતાનો જે પણ વેચતા હતા એ બધું જ વેચીને સાથે લોકો જીવન જીવતા હતા. પણ અનાનિયા અને સાફીરા એક બંનાને એક વિચારના થઈને એ નાણાં આપતા નથી અને પોતાને માટે રાખી મૂકે છે. એવા સમયે લોકો જૂઠું બોલે છે અથવા તો ઈશ્વરની વિરુદ્ધ જાય છે, માટે શિક્ષાના ભાગીદાર બને છે અને નાશને પાત્ર પણ બની જાય છે. માટે જ એ સત્ય બાબત કેટલી સારી છે એ આપણે જોઈ શકીએ છીએ, અથવા તો જૂઠાણું એ નાશ પણ કરે છે. અને એ જ રીતે ગાંધીજી એ આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે એને ઓળખવામાં આવે છે, અને તેઓએ સત્ય અહિંસા પર ભાર મૂક્યો હતો. અને એ રીતે દેશની આઝાદી માટે પણ તેઓ લડ્યા, અને દેશના ખાસ પ્રેરણા સ્ત્રોત તેઓ બની ગયા. સત્યના પ્રયોગોનું પુસ્તક તેઓએ લખ્યું, અને પોતાના જીવનને આધારિત તેઓએ આ પુસ્તક લખીને લોકોને પણ જણાવ્યું, દેશને પણ જણાવ્યું કે સત્યના માર્ગે પ્રત્યેક લોકો ચાલે. અને સત્ય જીવન એ વધારે વિશ્વાસપાત્ર બનાવશે, જ્યારે અસત્ય જીવન એ અવિશ્વાસ જીવનની અંદર ઉત્પન્ન કરે છે. અહીંયા શૈતાનની સામે જ્યારે આપણે જોઈએ ત્યારે શૈતાન જે છે, યોહાન 8:44 પ્રમાણે શૈતાનમાં દુર્વાસના છે અને તેનામાં સત્ય નથી. તે મનુષ્ય ઘાતક છે અને તે સત્યમાં સ્થિર નથી. તે જૂઠો છે અને જૂઠાનો બાપ છે. તે જૂઠું બોલે છે, જૂઠો છે અને જૂઠાનો બાપ છે. એ વચન ત્યાં લખવામાં આવ્યું છે. અને એ જ રીતે શૈતાન દુર્વાસના ફેલાવે છે
અને પોતે દુર્વાસના છે અને બીજાને પણ દુર્વાસનામાં ભાગીદાર બનાવે છે અને સત્ય તેનામાં નથી. એ બાબત ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ. માટે જ પાઉલ કહે છે કે તમે સત્યનો કમર બાંધીને જીવનની યાત્રામાં તમે ચાલો. આત્મિક જીવનના યોદ્ધા તરીકે તમે તમારા જીવનની અંદર સત્ય જીવન તમે રાખો, એના પર ખાસ પાઉલ ભાર મૂકે છે. સત્યનો કમરબંધ તમારા જીવનની અંદર હોવો જોઈએ. ત્યારે બીજી જે બાબત સમજાવે છે એ ન્યાયીપણાનું બખ્તર. બીજો અહીંયા લખવામાં આવ્યું છે 14મી જ કલમમાં બીજો ભાગ, ન્યાયીપણાનું બખ્તર પહેરીને. આ પહેરવાની બાબત છે. અને યશાયાનું પુસ્તક 59મો અધ્યાય 17મી કલમમાં લખવામાં આવ્યું છે, તેણે બખ્તર તરીકે ન્યાયીપણું સજ્યું. બખ્તર તરીકે ન્યાયીપણું. સૈનિક આ બખ્તર પહેરે છે. આગળના જૂના સમયની અંદર સૈનિકો ખાસ યુદ્ધને માટે જતા ત્યારે આખો બખ્તર પહેરીને જતા હતા. અત્યારે પણ આપણે જ્યાં પથ્થરમારો થતો હોય ત્યાં આપણે જોઈ શકીએ છીએ ઢાલ સ્વરૂપે એને આપણે ખાસ પ્રકારે એમના હાથમાં હોય છે અને પહેરવેશ પણ હોય છે. અને એ રીતે બખ્તર તરીકે પહેરીને લોકો ખાસ એ જગ્યાએ ઉપસ્થિત રહેતા હોય છે. અહીંયા ન્યાયીપણાનું બખ્તર એ વ્યક્તિને સુરક્ષાને માટે છે, બચાવને માટે છે, રક્ષણને માટે છે. એ બાબત પાઉલ અહીંયા જણાવે છે. ન્યાયીપણું એટલે ન્યાયી જીવન પર ભાર મૂકે છે. આપણે ન્યાયી જીવનનું બખ્તર પહેરી લઈએ અને આત્મિક જીવનની યાત્રામાં એ ન્યાયી જીવન એકબીજાને બતાવીએ અને પ્રભુની સાથે પણ ન્યાયી જીવન આપણે દાખવીને ચાલીએ, એના પર ખાસ ભાર પાઉલ મૂકે છે. અને એ રીતે શેતાન પણ આપણને અન્યાયી હોવાનો આરોપ મૂકશે. અને માટે જ કરીને આપણે સતત ન્યાયી જીવન પર ભાર મૂકીને કે ચાલતા રહીએ. ન્યાયી જીવન પ્રભુ આપણી પાસે ઈચ્છે છે. ઉત્પત્તિ 6 અધ્યાય અને 9મી કલમની અંદર નૂહ વિશે લખવામાં આવ્યું છે. નૂહ એ ન્યાયી સીધો માણસ હતો અને દેવની સંગાતે ચાલતો હતો. આ બાબત ત્યાં લખવામાં આવી છે. નૂહને મોટી જવાબદારી પ્રભુ સોંપે છે. ઈશ્વર એને જવાબદારી આપે છે, ખાસ પ્રકારની જવાબદારી આપે છે. અને એ જવાબદારી નૂહ અદા પણ કરે છે. અને એ રીતે નૂહ જ્યારે આ જવાબદારી સ્વીકારી લે છે અને એ આખા કુટુંબને પણ ખાસ રીતે બચાવે છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. કારણ નૂહ ન્યાયી વ્યક્તિ હતો, માટે કરીને પ્રભુ એ ન્યાયી વ્યક્તિને આ જવાબદારી સોંપે છે. અને એ જ બાબત આપણે સામે પક્ષે પણ જોઈ શકીએ છીએ કે અન્યાયી લોકોને ઈશ્વર નાશ કરે છે. દુષ્ટ લોકોનો ઈશ્વર એ પાણીથી નાશ કરી નાખે છે અને ન્યાયી વ્યક્તિનો ઈશ્વર બચાવ કરે છે, એના કુટુંબનો ઈશ્વર બચાવ કરે છે. એટલે ન્યાયી જીવન પર ખાસ પાઉલ ભાર મૂકે છે. અને એ બખ્તર આપણે પહેરી લઈએ જેથી કરીને આપણે સુરક્ષાનો અહેસાસ કરી શકીએ, આપણે શાંતિ સલામતીનો અહેસાસ એમાં થઈ શકશે. ન્યાયી જીવન એ માણસના જીવનની અંદર પ્રભુ સાથે જે ચાલે છે એના જીવનની અંદર હોવું જોઈએ. નહીં તો શેતાન કે જુદા જુદા પ્રકારના આરોપો મુકાવશે, એ સંદેહ પણ પેદા કરાવે છે, એ વિશ્વાસને પણ ડગાવી દે છે અને પછી શંકાઓ ઉત્પન્ન કરાવે છે. અને એ રીતે ન્યાયી વ્યક્તિની સામે આ બધી જ બાબતો આવે છે. આરોપો મુકાવે છે, સંદેહ પેદા કરાવે છે, શંકાઓ ઉત્પન્ન કરાવે છે, પણ એમાંથી ન્યાયી વ્યક્તિ જે હોય છે એ બહાર આવે છે. આ બાબત અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. માટે જ પાઉલ ન્યાયીપણાનું બખ્તર પહેરીને તમે સતત ચાલો એના પર ખાસ ભાર મૂકે છે. ત્રીજી જે બાબત છે એ 15મી કલમની અંદર, તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા પહેરીને ઊભા રહો. શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા પહેરીને ઊભા રહો. જોડા, પગરખા, ચંપલ, બૂટ,
સેન્ડલ એ આ સમયના સંદર્ભમાં આપણે એ રીતે ઉપયોગ કરીએ છીએ અને એને આપણે પહેરીએ છીએ અને પછી જીવનની અંદર સુરક્ષિત રીતે આપણે ચાલી પણ શકીએ છીએ અને એ ઠોકર ખાતા બચાવે છે અને પથ્થર કે કાંટા ઝાખરાથી પણ આપણો બચાવ કરે છે. એટલે આપણે સારી રીતે સુરક્ષિત રીતે ચાલી પણ શકીએ છીએ, શાંતિથી આપણે ચાલી શકીએ છીએ. એ જ રીતે પાઉલ અહીંયા ખાસ બાબત આપણને સમજાવે છે કે શાંતિની સુવાર્તા મારે ને તમારે જણાવવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર જો આવ્યા તો શાંતિ સ્થાપવાને માટે, મને ને તમને શાંતિ મળે એના માટે, અને એ જે સુવાર્તા બીજા સુધી પણ પહોંચાડવાને માટે આપણે એ જોડા પહેરીને સજાગ તૈયાર જ હોવા જોઈએ. અને જોડા પહેરવા એ માણસને માટે કોઈક રીતે તૈયારી પણ બતાવે છે. અને ઈશ્વર અને માણસ વચ્ચે ખાસ પ્રકારનો એ સંબંધ સ્થપાય છે. ત્યાર પછી માણસ એ ઈશ્વરને ઓળખી લે છે અને પામી લે છે, સુવાર્તા પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પામી લે છે. ત્યારે એ સુવાર્તા વહેંચવાને માટે પણ એ એટલો જ બધો બંધાયેલો છે. અને માટે કરીને એ વ્યક્તિ શાંતિના અનુભવમાં આવે છે, બીજા લોકો પણ શાંતિના અનુભવમાં આવે માટે એ જોડા પહેરીને તૈયાર જ હોવા જોઈએ. માટે કરીને જેવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ બધાની ફરજ બની જાય છે કે એ શાંતિની સુવાર્તાના જોડા પહેરીને હું ને તમે બીજા લોકો સુધી પણ એ સુવાર્તા, શાંતિની સુવાર્તા પહોંચાડીએ, એના માટે બધાની ફરજ બની જાય છે. આ ત્રીજી બાબત છે શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા. અને ચોથી જે બાબત છે એ વિશ્વાસની ઢાલ. કલમ 16 ત્યાં લખવામાં આવ્યું છે, સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો. પાઉલના સમયમાં સૈનિકની જે ઢાલ છે એ 4.5 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી હતી. એટલે આખો ને આખો સૈનિક એની અંદર ઢંકાઈ જતો હતો. એ શરીરના બચાવને માટે હતું, શરીરના રક્ષણને માટે હતું, અને કોઈ પણ ભાલો એની સામે આવી નહીં શકે અને સારી રીતના યુદ્ધની અંદર એ લડી શકે, સુરક્ષિત મહેસૂસ કરી શકે, એના માટેની એ ઢાલ એ ઉપયોગ કરતા હતા. પણ પાઉલ આપણને વિશ્વાસની ઢાલ ધારણ કરવાને માટે જણાવે છે, જેથી કરીને શૈતાનના બળતા ભાલા એ વ્યક્તિને લાગી શકે નહીં. શૈતાનના બળતા ભાલા એટલે કઈ બાબતો એ વ્યક્તિની સામે આવી શકે છે, વિશ્વાસુ વ્યક્તિની સામે કઈ બાબતો આવી શકે છે? તો બીક, હતાશા, નિરાશા, ગૂંચવાડો, સંદેહ, શંકા, એ બધું જ બળતા ભાલાઓ છે અને એ વ્યક્તિની સામે આવી શકે છે. માટે કરીને એ વિશ્વાસની ઢાલ તમે સતત ધારણ કરો, જેથી કરીને બીક, હતાશા, ગૂંચવાડા, શંકા, સંદેહ બધાની સામે તમે સુરક્ષિત મહેસૂસ કરી શકો ને એની સામે તમે લડી પણ શકો. માટે હું ને તમે વિશ્વાસની ઢાલ ધારણ કરીને આત્મિક જીવનની યુદ્ધની અંદર, યાત્રાની અંદર આપણે ટકી શકીએ, એના માટે પાઉલ ખાસ આ ચોથી બાબત જણાવે છે. પાંચમી જે બાબત છે એ તારણનો ટોપ પહેરો. 17મી કલમ. વળી તારણનો ટોપ પહેરો. તારણનો ટોપ એ સૈનિકનો ખાસ પ્રકારનો માથાને બચાવને માટે સૈનિકો પહેરતા હતા. માથાનો બચાવ કરે, સુરક્ષિત મહેસૂસ કરે, દુશ્મનો એને ઘા નહીં કરી શકે, ઈજા નહીં પહોંચી શકે, માથાને મારી નહીં શકે, એના માટે ખાસ પ્રકારનો એ પહેરવાની, આ માથા પર પહેરવાની ટોપ હતો. અને પાઉલ એ બધું નિરીક્ષણ કરીને આપણને જણાવે છે કે તમે પણ વિશ્વાસુ જીવનની યાત્રાની અંદર એ તારણનો ટોપ પહેરીને ચાલો, જેથી કરીને દુશ્મન મારી નહીં શકે. શૈતાન આપણને આત્મિક રીતે મારી નાખવા માગે છે અને
તારણ એટલે કે અનંત જીવન એ ઝૂંટવી લેવા માગે છે. અને એ રીતે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે એઓને તારણ નહીં મળે અથવા તો અનંત જીવન નહીં મળે, એ સ્વર્ગરાજના ભાગીદાર નહીં બને, એના માટે સતત એ પ્રયત્ન કરતો જ રહે છે, ઝૂંટવી લેવા માગે છે. માટે કરીને પાઉલ જણાવે છે કે તમે તારણનો ટોપ પહેરેલો જ રાખો. આ ખાસ પ્રકારની બાબત આપણને જણાવવામાં આવી છે. છઠ્ઠી જે બાબત પાઉલ જણાવે છે, આત્માની તરવાર. 17મી કલમની અંદર પાછલો ભાગ, તથા આત્માની તરવાર જે દેવનું વચન છે તે લો. આત્માની તરવાર. અત્યાર સુધી આપણે ઉપરની જે 5 બાબતો જોઈ ગયા છે એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જેઓ પ્રભુ પર વિશ્વાસ કર્યો છે એ બધાએ શરીરની જીવનની અંદર રાખવાની છે, એ પહેરવાની છે, જીવનને સજાવવાની છે, જીવનને મજબૂત કરવાની છે અને એક યુદ્ધવીર તરીકે શેતાનની સામે લડવાનું છે, સુરક્ષિત મહેસૂસ કરવાની એ બાબતો છે. પણ છઠ્ઠી જે બાબત છે આત્માની તરવાર, એ તો દેવનું વચન છે. એ વિશ્વાસુ વ્યક્તિને આપણા માટે એ બાઇબલ વચન, પ્રભુના વચનો આપણને આપવામાં આવ્યા છે. અને આ વચનો આપણે વાંચવાના છે, સમજવાનું છે, જીવનની અંદર ઉતારવાનું છે, લાગુ કરવાનું છે અને સતત એ ઈશ્વરને ફળ આપતા રહેવાનું છે. આ છઠ્ઠી જે બાબત છે એ આત્માની તરવાર છે, ઈશ્વરનું વચન, ને એના દ્વારા મારે ને તમારે એ શેતાનની કુયુક્તિઓની સામે લડવાનું છે. જગતની જેટલી પણ બાબતો આપણી સામે આવશે એ સત્તાધારીઓ કે અધિકારીઓ કે કુયુક્તિઓ કે જે દ્રશ્ય છે અદ્રશ્ય છે બધી જ બાબતો સામે આપણે લડવાનું છે. માથીની લખેલી સુવાર્તા 4થો અધ્યાય 1-10 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરીક્ષણ સંબંધી ત્યાં લખવામાં આવ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પણ એ 40 દિવસ ઉપવાસ કરીને આવે છે ત્યારે એનું પરીક્ષણ શેતાન કરે છે. અને પહેલી બાબત એની સામે આવે છે શારીરિક પરીક્ષણ, ભૂખનું પરીક્ષણ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે અને શેતાન એમને પરીક્ષણ કરે છે અને કહે છે કે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય. પણ પ્રભુ ઈસુએ જવાબ આપ્યો, ઉત્તર આપ્યો, માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. અને એ શારીરિક પરીક્ષણ હતું, ભૂખનું પરીક્ષણ હતું. પણ પ્રભુ એ વચનથી લડે છે. એમ લખેલું છે કે પ્રભુનો વચન ખાસ ઉપયોગ કરે છે. અને બીજું જે બાબત એની સામે આવે છે એ આપઘાતનું પરીક્ષણ આવે છે. ત્યારે 5મી કલમ, ચોથો અધ્યાય અને 5મી કલમ, ત્યારે શેતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ. અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાબ આપે છે કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખીને તારો પગ પથ્થર સાથે અફળાય. અને એ રીતે પ્રભુ ખાસ રીતે વચનનો સહારો લે છે અને શેતાનની સામે લડે છે. આપઘાતનું પરીક્ષણ આવે છે. આજે દુનિયાની અંદર આપણે જોઈએ છે ઘણા જ બધા આપઘાતો થાય છે. લોકોનું જીવન, મનુષ્યનું જીવન એ તરત જ નાશ પામતો આપણે જોઈ શકીએ છીએ. હતાશા, નિરાશા, દુઃખ, મુશ્કેલી, ચિંતાઓ મનુષ્ય જીવનની અંદર આવતી હોય છે અને પોતાનું જીવન એ ત્યાં ખતમ કરી નાખતા હોય છે. ને એ જ બાબત એ આપણી સમક્ષ પણ આવતી હોય છે. પણ એમાંથી આપણે બહાર આવવાનું ઈશ્વરનું વચન આપણને આપવામાં આવ્યું છે અને આપણે સતત આપણી સાથે રાખીએ, એનું આપણે વાંચન કરીએ, એનું મનન કરીએ, આપણા જીવનોની અંદર લાગુ કરીએ, જેથી કરીને શેતાનની તમામ પ્રકારની કુયુક્તિઓની સામે આપણે બધા જ લડી શકીએ. ત્યારબાદ ત્રીજો સવાલ પ્રભુને કરવામાં આવે છે અને
ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શેતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. એ સંબંધી ખાસ બાબત અહીંયા લખવામાં આવી છે. જગતના સગળા વાનાઓ પ્રભુને બતાવવામાં આવે છે, પણ પ્રભુ આ ખાસ પ્રકારે જવાબ વચનનો લે છે અને શેતાનની સામે લડે છે. અને ત્યાર પછી એ ફક્ત ઈશ્વરનું ભજન કરવાનું, બીજા દેવોનું નહીં, અને પ્રભુને જ મહિમા આપવાની વાત છે, એની જ સેવા કરવાની વાત છે. અને 11મી કલમ ત્યાં છે. ત્યારે શેતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. મહત્ત્વની વસ્તુ આ બાબતમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થાય છે ત્યારે તેની ખાસ કાળજી લેવામાં આવે છે, તેનું જતન કરવામાં આવે છે અને તેની ખાસ પ્રકારે સહાય પણ કરવામાં આવે છે. દૂતોએ આવીને તેની સેવા કરી. હારીને તમારી સમક્ષ પણ આવી બાબતો આવી શકે છે, પણ એમાંથી પાર ઉતર્યા બાદ પ્રભુ મારીને તમારી નોંધ લેશે, આપણી કાળજી લેશે, આપણું રક્ષણ કરશે, આપણું જતન પણ કરશે. પરીક્ષણ અને પરીક્ષા એ બે વસ્તુ છે. પરીક્ષણ એ શેતાનથી આવી શકે છે અને પરીક્ષા એ ઈશ્વરથી આવી શકે છે. હું ને તમે કેટલા વિશ્વાસમાં છો, કેટલા મજબૂત છે, એની પરીક્ષા એ ઈશ્વર કરે છે, પણ માને તમને પાડી રાખવાના માટે પરીક્ષણ એ શેતાન લાવતો હોય છે. પણ એવી બધી જ બાબતોમાંથી હું ને તમે એ આત્માની તરવાર સાથે રાખનારા પણ હોવા જોઈએ, જીવનની અંદર રાખનારા પણ હોવા જોઈએ. અને એ રીતે ખાસ આપણે જોઈએ તો ઈશ્વરે આખી સૃષ્ટિ શબ્દથી બનાવી છે, અને માટે કરીને શબ્દથી આખી સૃષ્ટિની રચના કરી છે. અધિપતિઓ, અધિકારીઓ, સત્તાધારીઓ બધું જ ઈશ્વરના રચેલા લોકો છે. ઈશ્વરે મનુષ્ય જીવનને બધા જ લોકોને બનાવ્યા છે, અને માટે કરીને તેઓને અંકુશમાં રાખવાનું કામ પણ ઈશ્વરનું છે, દેવનું છે. માટે બધા જ લોકો ઈશ્વરના હાથમાં છે, અંકુશ હેઠળ છે. એવા સમયે મને ને તમને પ્રભુ ખાસ પવિત્ર આત્મા દ્વારા દોરવણી પૂરી પાડશે. યોહાન 14 અને 26મી કલમ દ્વારા એવા સમયોની અંદર તમારે શું બોલવું, શું કાર્ય કરવું, એ બધી જ દોરવણી એ પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમને શીખવશે, પ્રભુ તમને બોલાવશે. એ બાબતનું વચન ત્યાં આગળ લખવામાં આવ્યું છે. ઈશ્વરનું વચન એ અસરકારક છે અથવા તો શક્તિશાળી છે, અને પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ કરતાં ઈશ્વરના વચનોમાં વધારે શક્તિ છે, વધારે પાવર છે. એ મધ કરતાં પણ મીઠા છે અને સોના કરતાં પણ અતિ વધારે મૂલ્યવાન છે, કિંમતી છે. અને એ બાબત આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાં 19મા અધ્યાયમાં જોઈ શકીએ છીએ. ને આ 6 પ્રકારની બાબતો, 6 હથિયારો આપણા જીવનની અંદર આત્મિક જીવનના ખ્રિસ્તી તરીકે, યોદ્ધા વ્યક્તિ તરીકે આપણે રાખવી જ જોઈએ. અને ત્યારબાદ કલમ 19ની અંદર ખાસ બાબત લખવામાં આવી છે. 18 અને 19ની અંદર આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સગળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. આ જે 6 બાબતો છે એ 6 બાબતો તમારે પ્રાર્થના સાથે જીવનની અંદર અપનાવવી જોઈએ, અને પ્રાર્થના સાથે એને આગળ વધાવવું જોઈએ, સજાવવી જોઈએ, શણગારવી જોઈએ. એ બાબત પાઉલ આપણને જણાવે છે. અને એ રીતે ખાસ અહીંયા છેલ્લે જે શબ્દ લખવામાં આવ્યો છે, પ્રાર્થના સાથે જીવનને સજાવવી જોઈએ, મજબૂત કરવી જોઈએ, ઘડવી જોઈએ, બાંધવી જોઈએ. આ 6 પ્રકારના હથિયારોને જીવનની અંદર ઉતારવા જોઈએ. અને ત્યાર પછી છેલ્લે લખે છે કે એ જાગૃત રહો. અને 6 બાબતો તો હોવી જ જોઈએ, પ્રાર્થના પણ હોવી જોઈએ, પણ તમે સતત જાગતા રહો, જેથી કરીને શેતાન એ કોઈ પણ સમયે તમારા પર હુમલો નહીં કરે. એના માટે કે તમારે જાગૃત રહેવું. અને માથીની લખેલી સુવાર્તા 24મા અધ્યાયની અંદર પણ
20, 42 અને 44મી કલમની અંદર ખાસ શબ્દો લખવામાં આવ્યા છે. 20મી કલમની અંદર સતત તમે પ્રાર્થના કરો. 42મી કલમની અંદર કે તો સતત તમે જાગતા રહો. અને 44મી કલમની અંદર લખવામાં આવ્યું છે તૈયાર રહો. અને આ બાબતો આ પાછલા સમયોની અંદર પ્રભુનું વચન આપણને જણાવે છે કે તમે જીવનની અંદર આત્મિક યોદ્ધા તરીકે આ 6 પ્રકારની બાબતો જીવનની અંદર તમે રાખો. સત્યનો કમરબંધ, ન્યાયપણાનું બખ્તર, શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા, વિશ્વાસની ઢાલ, તારણનો ટોપ, આત્માની તરવાર. આ બધી જ બાબતો આપણે જીવનની અંદર આત્મિક હથિયારો તરીકે સજી લઈએ. અને આપણે એ ન્યાયનો સમય આવશે, પ્રભુ જ્યારે હવે આવનાર છે, આપણને લેવા આવશે, ત્યારે આપણે વિશ્વાસુ જીવનની યાત્રાની અંદર આપણે એ હથિયારો સજેલા હોવા જોઈએ. આપણા જીવનની અંદર આપણે એ શણગારી રાખેલા હોવા જોઈએ, જેથી કરીને પ્રભુની આગળ જ્યારે ન્યાય શાસનની અંદર આપણે એની આગળ ઊભા રહીશું ત્યારે આપણે એ સારા સાબિત થઈએ, પ્રભુના અનંત જીવનના વારસાના ભાગીદાર બનીએ. ત્યારે આ આત્મિક હથિયારો આપણા જીવનની અંદર કામ કરશે, આપણા જીવનની અંદર એ યોગ્ય સાબિત થશે અને આપણને વિજયવંત એટલે કે અનંત જીવનના ભાગીદાર બનવાને માટે યોગ્ય આપણને સાબિત કરશે. આ પ્રભુનો ખાસ પ્રકારનો આપણને વચન ઉત્તેજન પ્રમાણે છે અને આપણને મજબૂત બનાવે છે, આપણને દ્રઢ બનાવે છે, આપણને વિશ્વાસુ પણ બનાવે છે. આ ઉત્તમ વચનો સમજવા, શીખવા, જીવનની અંદર લાગુ કરવા પ્રભુ આપણ સર્વને સહાય કરો. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીશું. મારા જીવંત અને પ્રેમાળ પ્રભુ, સામર્થ્યવાન પ્રભુ, અમારા દેવ, અમારા રાજા, પ્રભુ અમે તમારી પાસે ખાસ આ સમયે સહાય માગીએ છીએ. તમે અમને આત્મિક જીવનમાં બાંધવાને માટે પાઉલ પ્રેરિત દ્વારા આ વચનો પ્રભુ તમે અમને પૂરા પાડ્યા છે. એફેસસ મંડળીને આ ઉત્તેજનો તેઓએ આપ્યા ને પ્રભુ આજે અમને પણ આ વચનો પ્રભુ તમે સમજાવ્યા છે. 6 પ્રકારના આત્મિક હથિયારો અમારા જીવનોની અંદર અમે લાગુ કરીએ અને વિશ્વાસુ જીવનની યાત્રાની અંદર, દોડની અંદર પ્રભુ અમે યોગ્ય સાબિત થઈ શકીએ. એના માટે પ્રભુ તમે અમારી સહાય કરજો. જ્યારે તમે અમને લેવા આવશો અને ન્યાય શાસનની આગળ પ્રભુ અમે ઊભા રહીશું, ત્યારે પ્રભુ અમે અમારા હૃદયો મનોને એ 6 પ્રકારના હથિયારોથી શણગારેલા, સજાવેલા હોઈશું, એવું પ્રભુ તમે અમને જોવા માગો છો. હા પ્રભુ, આ વચન દ્વારા પ્રભુ તમે અમારા જીવનોને સજાવજો, બાંધજો, ઘડજો, વૃદ્ધિ પમાડજો, આશીર્વાદિત કરજો. અને પ્રભુ આવનાર સમયોની અંદર જે બાબતો આવનાર છે તેની સામે અમે ટકી રહીએ, મજબૂત બનીએ. એના માટે આ હથિયારો અમે સતત સજાવેલા રાખીએ, એના માટે સહાય કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી અમે માગીએ છીએ. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું.
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી, તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.